સેલવાસમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સેલવાસમાં એક બાળક કારની અંદર જ પુરાઈ ગયું। વાલી બાળકને કારમાં સાથે લઈને આવ્યા હતા, જોકે બાળકને કારમાં એકલું જ મૂકીને કામ અર્થે બહાર નીકળ્યા। કાર ઓટોલોક હોવાથી કારના દરવાજા બંધ થઈ ગયા હતા। લાંબા સમય વીતવાથી બાળકે કારમાં બૂમાબૂમ કરી। દ્રશ્ય જોઈને લોકોનું ટોળું એકઠું થઈ ગયું। કારના કાચ તોડી અને દરવાજો ખોલી લોકોએ બાળકને બહાર કાઢ્યું। બેદરકાર વાલીઓ સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે। સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા છે। માનવ, બાળક કારમાં ફસાયું હોવાની વિગત સામે આવી રહી છે। શું છે હાલ બાળકની સ્થિતિ? આપણે જણાવવાનું કે આ ઘટના એ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસની ઘટના છે ને પોલીસ સ્ટેશનની બાજુમાં જ આ ઘટના બની હતી। અને જે રીતે વાલી છે પોતાના બાળક સાથે આવ્યા હતા અને કામ અર્થે તેઓ બહાર નીકળ્યા, પરંતુ જે દરવાજો લોક કરવાના બદલે જે રીતે એમનાથી ભૂલ થઈ ગયેલી અને તેમનું બાળક ફસાઈ ગયું હતું। સદનસીબે તેઓ તાત્કાલિક પહોંચી ગયા હતા અને કારણ કે ભૂતકાળમાં પણ આવી ઘટના બની છે કે તેમાં શ્વાસ પૂરતો ન મળતા બાળક ગભરાઈ જતા તેનું મોત પણ થવાની શક્યતા હોય છે। ત્યારે તેવામાં તાત્કાલિક જ લોકટોળું એકત્ર થઈ ગયું હતું અને કારને ટેકનિકલ પર્સન સાથે બોલાવવામાં આવ્યો હતો અને જે કાર છે તેને ખોલવામાં આવી હતી। બાળક અને સદનસીબે બચાવ થયો છે, પરંતુ મુખ્ય વાત એ છે કે આ રીતે જયારે બાળકને તમે લઈ જતા હોય છે ત્યારે બાળકને શ્વાસ મળી રહે તે માટે દરવાજા પૂરતા લોક ન કરવા જોઈએ, તમામ તકેદારી લેવી જોઈએ। આ કિસ્સામાં તો બાળકનો બચાવ થઈ ગયો છે, પરંતુ દર વખતે આ રીતે બનતું નથી ને ક્યારેક બાળકોનું મોત પણ થતું હોય છે। જી નેહા। બિલકુલ માનવ, જાણકારી બદલ આભાર।